નેશનલ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત જે દુકાનો પ્રભાવિત થાય છે, જેને દુકાન માલિકો પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છે ડેમોલિશ. દીવમાં 11.5 કિલોમીટરનો નેશનલ હાઈવે બનશે, જેનું કામ ચાલુ છે. આ નેશનલ હાઈવે દીવ સર્કલથી પણ પસાર થતો હોય અને રોડની એક સાઈડમાં દુકાનો, હોટેલ, ઘર ખાનગી માલિકીના છે. આ દરેક ખાનગી મિલકતો પ્રભાવિત થાય છે, જે માટે દીવ પ્રશાસને આ જમીન માલિકોને પ્રોજેક્ટ વિશે જણાવી અને કેટલી જમીન નેશનલ હાઈવેમાં જશે તે જણાવેલ, જેથી અમુક દુકાન માલિકો પોતાની સ્વેચ્છાએ પોતાની દુકાનોને ડેમોલિશ કરી રહ્યા છે. આ માર્ગ સંદર્ભે કોર્ટમાં કેસ પણ ચાલી રહેલ છે. તમારું નામ? મારું નામ ડૉક્ટર હરેશ દાફડા. હું ડેન્ટિસ્ટ છું દીવમાં છેલ્લા 20 વર્ષથી. તમે જે આ સ્વેચ્છાએ ડેમોલિશ કરો છો તમારી પ્રોપર્ટીને, તો શું હકીકત છે? હકીકત એમાં એમ છે અખિલભાઈ કે આ રસ્તો હવે નેશનલ હાઈવે તરીકે જાહેર થયેલો છે અને સરકારે આ રસ્તો હવે 26 તારીખ સુધીની નોટિફિકેશન બહાર પાડેલી છે કે ભાઈ 26 તારીખમાં અમે તમારો કબજો લેશું અને તમને વળતર આપીશું, એવોર્ડ આપશે. એટલે અમે સ્વેચ્છાએ પ્રશાસનને સહકાર તરીકે સ્વેચ્છાએ ડિમોલિશ કરીએ છીએ અને એ લોકોને એટલી તકલીફ ઓછી પડે.